જે વડીલો બેઠા છે એને ખબર હશે, પહેલાના સમયમાં આવા લોટ દળવાની ઘંટી ને ચક્કી ને એવું નહોતું. પછી બહેનો કોઈને ઘરે બાજરો કે ઘઉં હોય દળવા માટે જતા. ઘણા ઘરની અંદર તો ઘંટી એવું નહોતી. પછી બે બહેનો સાથે બેસી અને દળે. એક દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત બહુ ઓછા લઉં પણ મને યાદ આવી ગયું. અને એમાં એક બેન એવી ટેવ, એટલે ઓલો લોટ દળાતો જાય ને એમાંથી થોડો થોડે આમ લઈને ભૂખ લાગી હશે એટલે આમ ફાકી લે એમ લઈ, એટલે બીજા બેને કહ્યું કે આવું ન કરાય, આપણે દળતા હોય પછી લોટ લઈ જાય ઘરે તો કોઈ સાધુ બ્રાહ્મણ આવે એને આપણે એમાંથી ચપટી આવે. તમે વિચાર કરો, પહેલાની અંદર આપણા ગામમાં સાધુ બ્રાહ્મણ લોટે આવતા, ચપટીમાંથી ચપટી લોટ આપતા, આપણા ખેતરમાંથી કાંઈ પાકે ત્યારે આપતા, ત્યારે વરસાદ કેવા થતા, પાકતું કેવું, આનંદ કેવો હતો, કેવો આનંદ હતો. અને પછી બંને બહેનો એ દળીને ગયા, તપેલા માથે હતા અને ચોમાસાનો વરસાદ ને આમ ધીમે 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 ઘરે જતા હતા. કીચડ બજારમાં ગારો હોય ને, ગારો હતો ને એમાં માલ ઢોરે નીકળે ચોમાસામાં તો બરોબર, એમાં કોઈક ઢોરનો શીંગડું લાગી ગયું અને બે બહેનોના માથા ઉપરની જે તપેલા દળેલા હતા એ ઢોળાઈ ગયા ગારામાં. એટલે એક બેન હસવા લાગ્યા. એટલે બેને કીધું આપણો લોટ ઢોળાઈ ગયો, એક તો એટલી મહેનત કરીને ઢોળાઈ ગયો અને તમને હસવું આવે છે. મને હસવું એટલા માટે આવે છે કે તમારો તો બધો લોટ ઢોળાઈ ગયો ને મેં ફાક્યું એટલું તો રહ્યું ને, જેટલો લોટ ફાક્યો એટલો તો રહ્યો, તમે તો બધું દળ્યું. એમ આપણે જીવનમાં બધું દળીએ ને એ એક દિવસ ઢોળાઈ જાય છે. હા, એક દિવસ બધું ઢોળાઈ જાય છે. પણ જે રામ નામની ફાંકી લઈ લીધી હોય, કૃષ્ણ નામની ફાંકી લઈ લીધી હોય, એટલે આ તમને ક્યારેક ક્યારેક ધૂન બોલાવીએ ને એ ફાંકી છે. એ ફાંકી લીધી હોય ને એ ઢોળાય નહીં, એ આપણી સાથે આવે. એટલે વચ્ચે 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 તમને ક્યારેક ક્યારેક ધૂન બોલાવીએ છીએ. અને પૂજ્ય ડોંગરેજ બાપા એવું કહેતા કે એક નામનો જપ 1.25 કરોડ થઈ જાય તો સિદ્ધ મંત્ર થઈ જાય. તો અહીંયા આપણે એટલા બધા બેઠા છીએ, આજ તો પહેલો દિવસ, 7 દિવસ સુધી આપણે ભગવાનના નામ સ્મરણ કરીએ, એક સાથે બધા કરીએ તો 1.25 કરોડની ઉપર જપ થઈ જાય, 1.25 કરોડ કરતાં વધારે થઈ જાય. તો આપણું જપ સિદ્ધ થઈ જાય, આપણા પિતૃદેવતાઓ રાજી થાય,
તમે આમાં જે આવ્યા છો યજમાન સિવાયના બીજા કથા સાંભળવા આવ્યા હોય ને એનાય પિતૃ દેવતાઓ તમે કથા શ્રવણ કરો ને તોય રાજી થાય. એવું નથી બધા બાબત કરાવી શકે એવું નથી. તમે ખાલી શ્રવણ કરો, એમાં સેવા આપો, એમાં આપણે બેસીને શાંતિથી સાંભળીએ તોય આપણા પિતૃ દેવતાઓ રાજી થઈ જાય. એટલે વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક 1 મિનિટ 2 મિનિટની ધૂન કરાવીએ છીએ કે ભગવાનનું નામ સ્મરણ થાય તો કંઈક ફાંકી લેવાઈ જાય. અને ફાંકી લઈએ ને તો પેટમાં દુખાવો કેમ મટે, એમ સંસારનો ભવરૂપ છે એ મટે છે, ભવરૂપ મટે છે. એટલે આ ભવ ઔષધિ છે. બીજું કે જગતમાં આપણે ધનવાન કોને કહેશું? 50 કરોડ 500 કરોડ 10,000 કરોડ રૂપિયા વાળા લોકોને પણ ભગવાનની કથાના માધ્યમથી જોવા મળ્યા છે. એથી વધારે ઘણા હશે. પણ ભાગવત કોને કહે છે ધનવાન કોને કહે છે? સકલ ભુવન મધ્યે નિર્ધના સ્તેપી ધન્યા નિવસતી હૃદયેશામ શ્રી હરિર ભક્તિ રેખા. જેના હૃદયમાં હરિની ભક્તિ છે, જેના હૃદયમાં હરિની ભક્તિ છે એ ધનવાન, એ ધનવાન છે. તમે વિચાર કરો કે જુનાગઢમાં કેટલા બધા રાજાઓ આવી ગયા, કેટલા બધા શ્રીમંત માણસો આવી ગયા, કોઈ યાદ. તમે એક બીજી વાત યાદ રાખજો, માણસને માણસ 12 દિવસ યાદ કરે છે. 12 દિવસ ઈ આપણને સમય નથી મળતો. આજે તો મેં એવું પણ જોયું કે માણસની શમશાન યાત્રામાં એના ચિતા બળતી હોય ને તોય ઉતાવળ કરતા હોય કે આપણે જલ્દી આ પૂરું થાય તો નીકળીએ. માણસ પાસે સમય નથી. તો ધનવાન કોણ? કે જેની પાસે રામ નામનું ધન છે, જેની પાસે કૃષ્ણ નામનું ધન છે, એ ધનવાન. પાયોજી મેને મીરાબાઈ, મીરાબાઈ પાસે કઈ હતું છતાં ધનવાન. જો આ રાજાઓ આવીને વયા ગયા, શ્રીમંતો આવીને વયા ગયા, કોઈ યાદ કરતું નથી. મીરાને યાદ કરીએ, નરસિંહ મહેતાને યાદ કરીએ, નામદેવને યાદ કરીએ, ગોરા કુંભારને યાદ કરીએ. આ બધાને કેમ? એની પાસે ધન હતું. પાયોજી મેને રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયોજી મેને રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો.
प्रभु गिरिधर नागर मेरा कहे प्रभु गिरिधर नागर मेरा कहे प्रभु गिरिधर नागर हरख हरख गायो राम रतन धन पायो पायोगी मैंने राम रतन धन पायो मैंने राम रतन धन पायो पायोगी मैंने राम रतन धन पायो पायो गे मैंने राम रतन धन पायो। तो मीराबाई आ बात कही थी, खर्चे न खूटे उनको चोर न लूटे दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो। તો ધનવાન એ છે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ છે. સનકાદી ઋષિઓએ કહ્યું કે કોઈ પણ દુરાચારી હોય, પાપી હોય, ઘણા બધા પાપ થઈ ગયા હોય પોતા. એક વાત બીજી, જગતમાં કોઈ માણસ ભૂલ ન કરે એવું ન બને. તમારાથી અમારાથી બધાથી ભૂલ થાય. ભૂલ થાય એટલે એને આપણે પાપ કહીએ છીએ. પણ એકવાર ખરા હૃદયથી પસ્તાવો કરી લઈએ, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે અને પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. એક વાત બીજી આપને કહી દઉં, જો બની શકે તો કોઈ મહાપુરુષ તમને લાગે તો એની આગળ આપણા બધા પાપ કહી દેવા. એની સાથે ન કહી શકીએ તો કોઈ મૂર્તિ સામે બેઠી પોતાના બધા દોષો કહી દેવા. માણસ આખી જિંદગીમાં પોતે ખાલી નથી થઈ શકતો. પોતાના ઘણા બધા દોષો હોય કહી શકતો નથી. જો કહી દે ને તો માણસ હળવો થઈ જાય. અને તમે જોજો, માણસ દરિયો છે ને, દરિયો કે કોઈ પાણી સરોવર હોય કે નદી હોય, એ જીવતા માણસને ડૂબાડતું નથી. વૈજ્ઞાનિકે નક્કી કર્યું, વિજ્ઞાન આધારિત આ વાત તમને કહું છું. અમારે તો બધી મોટા શહેરોમાં કથા હોય, વૈજ્ઞાનિકો સારા સારા એવા લોકો બેઠા હોય, ત્યાં બધી કથા કહેવાની હોય. ત્યારે એવી રીતથી કથા કહેવાની હોય. ગામડાની કથા હોય તો ગામડાની રીતે કહેવાની હોય. મૂળ તો ભાગવતને પકડી રાખીને કથા કહેવાની હોય. આપણો આધાર તો ભાગવત છે. તો કોઈ પાણી માણસને ડૂબાડી નથી શકતું. પણ તમે જોજો, મરદા તરે, પાણીની અંદર જોજો, માણસ મરી જાય પછી એનું મુર્દું હોય, તરતું હોય, અને જીવતું માણસ ડૂબી જાય છે. એનું કારણ શું છે? માણસ પોતે જયારે પ્રયત્ન કરે છે ત્યારે ડૂબી જાય છે. અને માણસ પ્રયત્ન વગરનો, જે તરતા હોય એને ખબર છે, માણસ એમને એમ જયારે આમ સ્થિર પાણીમાં પડ્યો રહે ને તો એને એની મેળે તેરા કરે. એવી રીતે આપણા અંદરનું વજન જયારે ઘટવા માંડે અને બધું જ ઈશ્વરને હોપાઈ જાય, પછી ઈશ્વર એને તારતો હોય છે. ઈશ્વર એને તારતો. અને એવી રીતે દુરાચારી માણસ પણ તરી જાય. એટલે પૂછ્યું તો કીધું, કોઈ એવો દાખલો ખરો કે કોઈ પાપી માણસ તર્યો હોય, દુરાચારી માણસ તર્યો હોય? તો કીધું હા, એક કથા છે, બહુ સુંદર કથા છે. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તન્મુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. પૂર્વે એટલે પૂર્વ કાળની અંદર એક તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક ગામ હતું, નગર હતું, અને ત્યાં એક બ્રાહ્મણ રહેતા હતા. એનું નામ હતું આત્મદેવ. તમે કથા તો સાંભળી હશે, આ કથા આપણી છે. આમ તો તુંગભદ્ર, તુંગ એટલે આ શરીર, ભદ્ર એટલે કલ્યાણ કરનારી. એવું આપણે માનવ શરીર મળ્યું છે. એવું એક આત્મદેવ બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની, એનું નામ હતું ધુંધુલી. ધુંધુલી એટલે બુદ્ધિ, આત્મદેવ બ્રાહ્મણ એટલે આત્મા. એમાં એવું બન્યું કે આત્મદેવ બ્રાહ્મણને ત્યાં સંતાન નથી. બીજું એક કથા સાંભળીને પછી નક્કી કરવાનું, કદાચ કોઈને ઘરે ભગવાનની કૃપાથી કદાચ સંતાનો ન હોય તો એવું નહીં માનવાનું કે મારે ઘરે સંતાન નથી એટલે મારો ઉદ્ધાર નહીં થાય, એવો અફસોસ કોઈ દિવસ ના કરવાનો. અહીંયા આવ્યા પછી ભગવાને જે સ્થિતિમાં જે વસ્તુ આપ્યું હોય ભગવાનનો ઉપકાર છે એમ માની એનું દુઃખ ન કરવું, એનો શોક ન કરવું. પણ આત્મદેવ બ્રાહ્મણ વિદ્વાન માણસ છે, સંપત્તિ છે, ધન છે, પોતે ભણેલા છે, આધ્યાત્મિક રીતે ભણેલા છે. એને વિચાર, માણસ છે ને એને કાંઈ ને કાંઈ અધૂરું રહે. ગમે એટલી વસ્તુ મળી જાય તો માણસને કાંઈક ને કાંઈ અધુરાશ રહેતી જ હોય છે.
અહીં આપણી પાસે પૈસા ન હોય ત્યારે આપણને એમ થાય કે 1 લાખ રૂપિયા થઈ જાય ને એટલે બહુ થઈ ગયું, ઘણા ઘણા. પણ 1 લાખ રૂપિયા જ્યારે થાય ને ત્યારે એમ થાય કે 1 લાખનું તો કાંઈ આવતું નથી, 10 લાખ થાય તો બરોબર. એ 10 થાય પછી એમ થાય કે 10 લાખનું તો શું આવે, 1 કરોડ હોવા જોઈએ. એ કરોડ થાય પછી એમ થાય કે 10 કરોડ હોવા જોઈએ. એમ કરતાં કરતાં વિશ્વના ધનાઢ્ય લોકો ગણાતા હોય 7 કે 8, એમાં આપણો નંબર આવી જાય તો એ આપણને એમ લાગે 8મા ક્રમમાં આપણો નંબર છે, હજી તો બીજા 5મામાં પહોંચીએ તો સારું. એમ કરતાં કરતાં પહેલા સુધી પહોંચી જઈએ તો એવું લાગે કે હવે અહીંથી કોઈ પછાડે નહીં તો સારું, નહીં તો સ્થાન જતું રહેશે. કોઈ દિવસ માણસ નક્કી કરે ત્યાં પહોંચી જાય તો પણ એને શાંતિ મળતી નથી. એનો અર્થ એવો ન કરવાનો કે આપણે કાંઈ કરવું નહીં, એમ એવો નિરાશ નહીં થવાનું. પણ એક વાત ધ્યાનમાં રાખવાની કે મને જે મળ્યું છે એની અંદર મને આનંદ છે, હજી હું મારી મહેનત કરીશ એટલે વિકાસ થશે, આગળ જઈશ. આપણા સંતો મહાપુરુષો શાસ્ત્રો આપણને એ કહે છે. અને પછી એને પુત્ર નથી. કયો પુત્ર નથી? વિવેક રૂપી. અને એક દિવસ આત્મદેવ બ્રાહ્મણને એવું લાગ્યું, જંગલમાં ગયા અને એક સરોવરના કિનારા ઉપર જઈને એને વિચાર કર્યો કે મારે અહીંયા આમાં પડી આત્મહત્યા કરવી. એવે સમયે યોગાનુયોગ એક સંત મળે છે અને સંતે પૂછ્યું કે કેમ? એ કે મહારાજ, હું આમાં પડીને મરવા માંગુ છું. શા માટે? એ કે મારે સંતાન નથી, દીકરો નથી. ત્યારે આત્મદેવ બ્રાહ્મણને પેલા મહાત્માએ કહ્યું કે ભલા માણસ, તારા લલાટની રેખા જોયા પછી મને એવું લાગે છે કે 7 જન્મની અંદર તને પુત્રનું સુખ નથી. 7 જન્મની અંદર પણ તને પુત્ર મળશે નહીં, અને કદાચ મળે તો પુત્રનું સુખ નહીં મળે. માટે છોડી દે. આ પિંડ છે એને તો પરમાત્માને અર્પણ કરી દે. મનુષ્યનું શરીર મળ્યું, એમાંય બ્રાહ્મણનું શરીર મળ્યું, વળી વિદ્વાન માણસ ભગવાનની ભક્તિ કરી લે. પણ ત્યારે એ બ્રાહ્મણે દલીલ કરી કે મહારાજ, તમે સંન્યાસી હોય, તમને શું ખબર પડે? અમે જ્યારે કોઈને ઘરે જઈએ ને તો કોઈ સામે મળે તો અમારું કોઈ શુકન લેતું નથી, અમારા આંગણામાં ઝાડ વાવીએ તો એને ફળ આવતા નથી, અમારે ઘરે ગાય છે તો વયાતી નથી. અને મહારાજ, જ્યાં સુધી દીકરો ન હોય ને ત્યાં સુધી આનંદ ન આવે. મને દીકરો આપો ને નહીતર હું આવીને તમારી નજર સામે પડીશ અને બ્રહ્મત્યા આપીશ. સંતને હસવું આવી ગયું. એને કીધું, ભલા માણસ, થોડા દિવસ પહેલા અહીંયા એક ભાઈ આવ્યો તો, એ આમ તારી જેમ મરવા માટે પડતો હતો. મેં પૂછ્યું શું કામ મરે છે? એ કે મારે દીકરાનો ત્રાસ છે એટલે પડું છું. તારે દીકરા નથી એટલે મરવા આવ્યો? બોલો, દીકરાના ત્રાસથી મરવા આવ્યો હતો તો સંસારમાં સુખ ક્યું? સંન્યાસી હું સમજી શકતો નથી સંસારમાં સુખ ક્યું? તારે દીકરા નથી માટે તું આવ્યો અને એક દિવસ દીકરાના ત્રાસથી આ માણસ પડવા આવ્યો હતો તો સુખ આપણે નક્કી નથી કરી શક્યા કે સંસારમાં સુખ ક્યું? એ તો અનુભવ કરો પછી આપણને ખ્યાલ આવતો જાય સુખ ક્યું. આપણે સાહિત્યકાર નથી કરતા કે એક ભાઈને પૂછ્યું કે ભાઈ કેટલા દીકરા? તો કે 7 દીકરા. તો કે બહુ સારું, ભગવાનની દયા કહેવાય. તો કે એક સારો આપો તો હું 7 આપી દઉં. એ 7 દીકરાનો આનંદ નહીં હોય ત્યારે ને. એટલે ઘણી વાર સુખ ક્યાં છે એ ખબર નથી પડતી. તો સંતને એવું લાગ્યું કે અમુક વાતો છે ને અમુક સમયમાં સમજાતી નથી, એ સમયે સમજાય, સમય પહેલા ન સમજાય. પછી એક ફળ આપ્યું ને એને કીધું કે આ ફળ તારા પત્નીને ખવડાવજે, આવા આવા વ્રતો રાખજો, આવા આવા નિયમો રાખજો અને તારે ત્યાં ભગવાન પુત્ર આપશે. અરખાતો પોતાના ઘરે આવ્યો, પોતાની પત્નીને ફળ આપ્યું અને કીધું કે આ ફળ ખાશો તો આપણે ત્યાં ભગવાન દીકરો આપશે. અને બધા નિયમો કયા, આવી રીતે નિયમોનું પાલન કરવાનું. આ તો સંતનો પ્રસાદ છે. આ ફળ એટલે સંતની પ્રસાદી, કથાની પ્રસાદી, બુદ્ધિને ખવડાવવાની છે. એના બદલે બ્રાહ્મણે પકડાવી દીધું ફળ. બ્રાહ્મણ જતો રહ્યો. પછી ધૂંધળી એટલે બુદ્ધિ, બુદ્ધિ એટલે ધૂંધળું દેખાય, એનું નામ ધૂંધળી બુદ્ધિ. બુદ્ધિ એનો અર્થ શું છે? સ્પષ્ટ દેખાવું જોઈએ, કોઈ વિષય બે અલગ અલગ થઈ જવા જોઈએ. આ સત્ય, આ સત્ય, એનું નામ બુદ્ધિ કહેવાય. પણ ધૂંધળું દેખાય એનું નામ ધૂંધળી. અને એણે વિચાર કર્યો કે હું ફળ ખાવ, પછી 9 મહિના સુધી તકલીફ વેઠવાની, પછી 9 મહિના પછી બાળકનો જન્મ થાય તો પ્રસૂતાને પીડા વેઠવાની, વળી પછી બાળકને મોટો કરવો, ભણાવવો, ગણાવવો, અને પછી વળી લગ્ન થાય, વળી અમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો શું ભરો છો, અમને હાંચવે કે ન હાંચવે? આના કરતાં આપણે આ કાંઈ કરવું નથી. એમાં એની નાની બેન આવે છે. નાની બેન એટલે મન.
બુદ્ધિની પડખે રહેનારું તત્વ છે મન. મન અને બુદ્ધિની રમત ચાલે છે. આપણે એકલા બેઠા હોય ને, આપણે એટલા બધા દ્રષ્ટાની ભૂમિકા ઉપર ન હોય. સંતો મહાપુરુષો હોય અંદરથી સાક્ષીની ભૂમિકા ઉપર હોય ને, તો મન ને બુદ્ધિ દેખાય આપણને. અને એ વિચાર કરતા હોય, નિર્ણય કરતા હોય, એ બધું આપણે જોતા હોય. એ એક સંતોની ભૂમિકા હોય છે. આપણા માટે એ ભૂમિકા ન હોય, એ દ્રષ્ટાની ભૂમિકા હોય છે. અને એને પ્રાપ્ત કરવા માટે મહાપુરુષોએ મહેનત કરી છે. અને એટલા માટે થઈ એની બેનને આ વાત કરી કે બેન, મારે આ રીતે તકલીફ છે અને આ સંતનું એક ફળ મળ્યું, હું ખાઉં તો પછી આવી તકલીફ થાય, પણ આવો દીકરો મારે જોતો નથી. બીજી એક વાત તમને કહી દઉં, આ બધા માતાઓ બેઠા છે, બહેનો બેઠા છે, અને ખ્યાલ હશે. પુરુષને આ વાતનો ખ્યાલ નથી. એક માતા એક પુત્રને જન્મ આપે ને, એની વેદના છે ને એ માને જ ખબર હોય, એ પિતાને ખબર નથી પડતી. એક માં 7 દીકરાને પોતાના ખોળામાં ઉજેરીને મોટા કરે, એને એ માં હાંચવીને મોટા કરે. 7 દીકરા મોટા થઈ જાય પછી 7 દીકરાની વચ્ચે એક માં ન સમાય. 7 દીકરાને એક ખોળામાંથી ઉછેરીને જે માં મોટા કરે, પછી એ 7 દીકરા મોટા જ્યારે થાય ત્યારે એક માં ભારે પડે, એક પિતા ભારે પડે. હું તમને ફરી કહી દઉં, કથા સાંભળતા બીજું બધું કાંઈ ન થાય તો કાંઈ નહીં. ઘરના વડીલો, માતા પિતા, દાદા દાદી, એને હાચવવા, એની સેવા કરવી. તમે ભગવાનની મૂર્તિની સેવા કરવામાં વાર લાગે ને તો વાંધો નહીં. કારણ કે ઘણા મંદિરોમાં પૂજા થાય છે, ઘણા સાધુ પૂજા કરે છે, ઘણા સંતો પૂજા કરે છે, ઘણા હરિભક્તો પૂજા કરે છે, પણ આપણા ઘરમાં આપણો વડીલ, આપણા મા પિતા, દાદા દાદી એમને બેઠા હોય. એક કવિએ બહુ સારી લખ્યું, પુનિત મહારાજે, ભૂલો ભલે બીજું બધું, માત પિતા ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો. વિને પોતે પોઢીને સુકે સુવાડ્યા આપને, એ અમી મૈયા ખડીને ભૂલીને ભીંજવશો નહીં. અમારે તો ઘણી વાર વૃદ્ધાશ્રમમાં જવાનું થાય, અહીંયા બધા વડીલોને મળીએ. 70 વર્ષના 60 વર્ષના દાદા હોય, દાદી હોય, બેઠા હોય, આપણે એની પાસે બેઠીએ, ક્યારેક એની આગળ થોડીક કથા સાંભળાવીએ. પણ એક વાત તો નક્કી છે ને, એને એના દીકરા યાદ આવતા હોય, એના દીકરાના દીકરા, નાના દીકરીઓ હોય એ યાદ આવતા હોય. એ ભૂલાય નહીં, મા બાપ ન ભૂલાય. એક કથા છે કે એક માં હતી ને એનો એકનો એક દીકરો છાણા વીણી ને દીકરાને મોટો કર્યો, ગામડાની વૃદ્ધ માં. અને એમાં એ દીકરો કોઈ સ્ત્રીના પ્રેમમાં પડ્યો ને એને સ્ત્રીએ એમ કીધું કે મારી સાથે લગ્ન કરવા હોય ને તો તારા બા છે ને એનું કલેજું લાવી દે, હું તારી સાથે લગ્ન કરીશ. એક દિવસ માં સૂતી હોય હાથમાં છરી લઈ અને કલેજું કાઢી લે છે. દોડતો હાથમાં માનું કાળજું લઈ દોડ્યો પોતાની પ્રેમિકાને દેવા માટે. ઠેસ આવી અને પડી ગયો ને ત્યારે કાળજું આમ છેટું પડ્યું, ત્યારે કાળજામાંથી, માના કાળજામાંથી અવાજ આવ્યો તો, બેટા તને લાગ્યું તો નથી ને? એના કાળજા કાઢી નાખો ને તો એમ કહેતી હોય, બેટા તને લાગ્યું નથી? આ માં કથાઓથી પરિવર્તન તો એ આવવું જોઈએ કે આપણા ઘરમાં શાંતિ આવવી જોઈએ, આપણા માતા પિતા, આપણા વડીલો એ આનંદમાં રહેવા જોઈએ, તો ઈશ્વર આનંદમાં રહે. કવિ બોટાદકર લખે છે, મીઠા એ મધુ ને મીઠા મે ભૂલારેલો, અંધેથી ઈ મીઠી તે મોરી માત જો, ઈ જનની નિજોડ સખી નહીં ચડે. ઈ ગંગાના નીર તો વધે ઘટે રેલો, પણ સરખો એના પ્રેમનો પ્રવાહ જો, ઈ જનની જોડ સખી નહીં જડે.
આજે માણસ એકલો થતો જાય છે. તમે વડીલોને પૂછજો, એની પાસે બેહનારું કોઈ નથી. અમારે ગામડામાં કથા હોય ને ત્યારે હું એમ કહું ઘણી વાર કે તમે ગામડાની અંદરથી યુવાન બધા છે એને તો બહાર જવું પડે, અત્યારે સમય છે, તમે ગામડામાં રહીને સમય બરબાદ કરવો એ બરોબર નહીં. અમદાવાદ, મુંબઈ, સુરત, વાપી, અમેરિકા, ફોરેન ગમે ના જવું જ જોઈએ, પણ એ ગામની અંદર જે વડીલો હોય એને બેઠવા માટેનું એક સ્થાન બનાવવું જોઈએ. એના બધા બેઠે અને એને એવા આનંદમાં રાખવા જોઈએ. જ્યારે જ્યારે આવીએ ત્યારે એને એવા આનંદમાં રાખવું તો ભગવાનને ત્યાં આપણી પૂજા પહોંચી જશે. હા, ભગવાનને ગમે છે. એટલે કથા છે ને એ જીવનને તમે વિચાર કરો, આ કથા અત્યારે સોંઘી નથી, બહુ ખર્ચો થાય છે. લાખો રૂપિયાના ખર્ચ કરો ને ત્યારે આ કથા થાય, અને કેટલા સમયથી કામે લાગ્યા હોય ત્યારે કથા થાય. તો તમારા પિતૃઓનો તો ઉદ્ધાર થઈ જશે, પણ તમારા પરિવારમાં આ વિચાર આવે એ બહુ જરૂરી છે. નહીતર અમને દાખલા આવડે છે, તમને હસાવી દઈએ ઘડી, બીજી સમાજની વાતો કરી કરીને તમારી પાસેથી વયા જઈએ, પણ ભાગવત અમને એ ઠપકો આપે કે નહીં, ભાગવત કહી અને સમાજની અંદર બની શકે એટલે સમાજને કાંઈ સમજાય એવી કથા કહી સમાજને ઉપયોગમાં આવીએ. બાકી તમે આપણે સવારે જ કહ્યું, ભાગવત તમારે ત્યાં પધરાવી દીધું એટલે અહીંયા બધા પિતૃનો ઉદ્ધાર થઈ ગયો. હવે તમારે પૂજા અર્ચન કરવાની અને કથા સાંભળવાની, પિતૃઓની ચિંતા નહીં કરવાની, પણ આપણા જીવન સુધરે એ બહુ જરૂરી છે. તો નાની બેન જે મન છે, નાની બેને ધૂંધુળીને સલાહ આપી કે એક કામ કરીને શું કે તારે ત્યાં ફળ ન ખાવું હોય તો એક કામ કર. શું કે મારે ઘરે ઘણા સંતાન છે પણ ખવડાવવું શું એની ચિંતા છે. તારે ઘરે સંપત્તિ બહુ છે તો સંતાન નથી, માટે એક કામ કર, મારે એના એક સંતાનનો જન્મ થવાનો છે, હું તને આપીશ. તો કે તારો પતિ માનશે? કે હા, તું ધન આપજે એટલે મારો પતિ માની જશે. નક્કી થયું. તો કે આ ફળ કોને ખવડાવવું? કે ફળ છે ને ગાયને ખવડાવી દો. ફળ ગાયને ખવડાવી દીધું. અને ધૂંધુલીએ ખોટો વેશ થયો અને આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે હવે મારે સારા દિવસો છે, ભગવાન આપણને દીકરો આપશે. આત્મદેવ બ્રાહ્મણ યાત્રા કરવા માટે ગયા. તમે મને સમાચાર મોકલાવજો જ્યારે આપણે ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે. અને એમ દિવસે દિવસે સમય જતા 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 આત્માને બુદ્ધિએ છેતર્યો. આપણે બધા ઘણા જન્મોથી છેતરાતા આવ્યા છીએ, આ બુદ્ધિ છેતરે છે. એટલું કામ થઈ જાય ને પછી ભજન કરશું, એટલું કામ થઈ જાય પછી આ કરશું, એટલું કામ થઈ જાય પછી આ. એમાં પોતાના આત્માનું કલ્યાણ રહી ગયું. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સૈનમ, શંકરાચાર્ય મહારાજ કહે છે. અને એમાં નાની બેનને ઘરે દીકરાનો જન્મ થયો. દીકરાને લઈ ખબર ન પડે એમ ધૂંધોલીને ત્યાં મોકલાવી દીધા. અને પછી આત્મદેવ બ્રાહ્મણને સમાચાર આપ્યા. આત્મદેવ આવ્યા, એટલો આનંદ થયો. ઘણા વર્ષે દીકરાનો જન્મ થયો અને આત્મદેવે ગામમાં મીઠાઈઓ વહેંચી અને આનંદ કરાવ્યો. અને એવે સમયે 3 મહિના ગયા તો જે ગાયને ફળ ખવડાવ્યું હતું ને એ ગાયના કાન જેવો એક દીકરાનો જન્મ થયો. એટલે એનું નામ ગોકર્ણ પાડ્યું. અને ધૂંધલીનો પુત્ર હતો એનું નામ પાડ્યું ધુંધુકારી. 2 પુત્રો થયા. અને પછી તો આત્મદેવ આનંદમાં આવી ગયો. ધીમે 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 ગુરુને ત્યાં અભ્યાસ કરવા ગયા. એમાં ગોકર્ણ મહારાજ તો ભણ્યા, બધી વિદ્યાઓ અભ્યાસ કર્યો, પણ ધુંધુલી છે ને એ ન ભણ્યો. આપણે કોઈનું જૂટવીને, કોઈને હેરાન કરીને, કોઈને છેતરીને ગમે એ વસ્તુ લઈ આવીએ ને તો થોડાક સમય માટે તો આનંદ આપે, પણ એનું ફળ સારું નથી આવતું. અને પછી મોટો થયો એટલે જ્યારે મોટો થયો ત્યારે પિતાને કનડવા લાગ્યો. એમાંય ખાસ કોઈ બગડાય નહીં. હું તમને ખાસ નથી કહેતો, પણ બની શકે તો યુવાન માટે ખાસ કહું છું કે તમે બને શકે ત્યાં સુધી તમે શહેરોમાં રહ્યો છો એટલે બહુ વ્યસનથી દૂર રહેજો. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ધીમે 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 કોઈ ખોટો સંગ પકડાઈ ન જાય, જીવન બરબાદ ન થઈ જાય. આ ધુંધુકારીની કથા એટલા માટે છે. જેને બ્રાહ્મણનું શરીર મળ્યું એ માણસ ન ખાવાનું ખાવા લાગ્યો. મને એક સંતે ગંગાજીમાં અમે અવારનવાર જવાનું થાય, બદ્રીનાથ, હરિદ્વાર. મેં એક મહાત્માએ મને બહુ વાત સારી કરી હતી. મને કે કળિયુગની અંદર વધારે ભજન ન થાય, વધારે ધર્મ ન થાય, વધારે સત્સંગ ન થાય તો વાંધો નહીં, પણ કળિયુગની અંદર તમે બચી જાઓ ને, તમે દુરાચારથી, વ્યસનથી
હા, ખોટા રસ્તાથી બચી જાઓ તો એના જેવું મોટું કોઈ કામ નથી. આપણે વડીલો હોય એને ન કહીએ, કારણ કે વડીલો છે એને નાનું મોટું કોઈ વ્યસન હોય તો એને હવે મોટી ઉંમર થઈ ગઈ એટલે એ ન છોડી શકે. પણ યુવાનો હોય, તમારા માતા પિતા હોય તો એ અંદરથી બહુ નારાજ થતા હોય છે, એના આશીર્વાદ આપણને ન મળે. ધીમે ધીમે ધીમે, અને જો તમે આ બધા સુરતથી આવેલા છો અને એમાંય જો 7 દિવસ કથા સાંભળો અને 7મે દિવસે બરોબર અહીંયા પૂર્ણાહુતિના દિવસે તમે આવીને એમ કહો કે અમે આ માવો મૂકીએ છીએ કે અમારે ફલાણી વસ્તુ ત્યાં આજે ધરીએ છીએ, તો બીજી કોઈ દક્ષિણા તમારી પાસેથી અમારે લેવાની જ નથી. અમે ઘણી જગ્યાએ કથામાં બીજી કોઈ દક્ષિણાની જરૂર નથી. એક કથામાંથી એક વ્યક્તિ, મારી એક બહુ નામ તો તમને નહીં આપું, એક ગામની અંદર કથા હતી અને એ કથામાં એક માણસ એ થોડું એવું કાંઈ ન પીવાનું પીતા હશે અને પછી આજુબાજુના વિસ્તારમાં રંજાણ કરે, બધાને લૂંટે મારે, એનાથી 20-25 ગામની અંદર ધાક હતી. એ માણસે પૂર્ણાહુતિમાં આવી એને હાથે નક્કી કર્યું કે આજથી મારે હવે આ વસ્તુ નથી કરવી. આજુબાજુના વિસ્તારમાંથી બધાએ અમને કીધું કે મને કે તમને મોટામાં મોટું પુણ્ય એ મળશે કે અમને જે કનડગતિ હતી એ મટી ગઈ. અને પછી તો બધાએ એને સહકાર આપ્યો, એને ધંધો બંધો કરાવી દીધો. આજે એ માણસ સારા માણસ તરીકે જીવે છે. અરે આપણે એ કહેવાનું કે જીવનમાંથી આવા વ્યસનો જાય અને પછી ધંધુ કાર્ય શું થયું, વ્યસની માણસ હોય એની પાસે પૈસો ન ટકે. આપણે શ્રી સૂક્તમમાં લખ્યું છે કે લક્ષ્મી છે ને એ બહુ પગવાળી છે, પણ સ્થિર લક્ષ્મી કેમ રહે? સ્થિર લક્ષ્મી ત્યારે જ રહી છે કે જ્યારે એ લક્ષ્મીનો 1 રૂપિયાનો દુરુપયોગ ન થાય, ત્યારે લક્ષ્મી આપણા ઘરમાં સ્થિર રહે. સ્થિર એટલે કોઈ દી ઘટે જ નહીં. ખાલી 100 રૂપિયા જ પડ્યા રહે, ત્યાં પૈસા આવી જાય પણ ઘટે નહીં. પણ એ લક્ષ્મીનો આપણે સદુપયોગ કરીએ તો નહીં છે. અને એમાં ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું. તમે જોજો, એક દુર્ગુણ આવે ને એની પાછળ બધા દુર્ગુણ આવે. 4-5 મિત્રો હોય, માવા ખાતા હોય ને એક ન ખાતો હોય, એને એમ કે ખાલી આમાંથી કટકી લે નહીં, એક કટકી લઈને એ કટકીમાંથી પછી 2 સોપારી લઈને એમાંથી એમ કરતા કરતા ધીમે 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 આગળ વધી જાય. બીજી એક વાત, ગુરુ કે મિત્ર એને ગણજો કે તમારા જીવનની અંદર કોઈ દુર્વ્યસન ન આવવા દે, કોઈ એવા વિચાર ન આવવા દે. અમે તો તમારી સામે 7 દિવસ કથા કરીશું, બાકી તો સમજવાનું તમારે રહેશે. તો પછી તો જુગાર રમવા લાગ્યો, બધા દુર્ગુણો આવી ગયા. પછી પૈસા ધીમે ધીમે જવા લાગ્યા, એટલે પિતાની સંપત્તિ હતી ને એ વાપરવા લાગ્યો, એની પાસે કાંઈ હતું નહીં. અને પિતાની સંપત્તિ વપરાવા લાગી એટલે પિતાને તકલીફ થઈ, ના પાડે ત્યારે એક દિવસ લાત મારી અને જ્યારે પુત્રની લાત પડી ત્યારે સંતની વાત યાદ આવી. સંતે મને કહ્યું હતું, સાચી વાત હતી, પણ પછી તો મોડું થઈ ગયું હતું, સમય નહોતો. એવે સમયે એનો જે વિદ્વાન પુત્ર હતો એ આવે છે ગોકર્ણ. અને ગોકર્ણ મહારાજે 2 શ્લોકમાં ગોકર્ણ ગીતા કહી છે. ઘણી બધી ગીતાઓ છે. આપણે દેહે સ્થિમા સરુધિરે ભીમતિ તજ્યત્વમ જાયા સુતાદિસુ સતા મમતા વિમુચ્ય. હે પિતાજી, તમારી ઉંમર થઈ ગઈ, 60-70 વર્ષ થયા. હવે તમે પુત્ર પરિવારમાંથી ધીમે 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 મોહ છોડો. જાયા સુતાદિસુ સદા મમતા વિમુચ્ય. આ મમતા છે ને એ બહુ કઠિન કામ છે. આપણે વાત કરીએ, તમે કથામાં બેઠા બેઠા તમે વિચાર કરજો કેટલી વખત ઘર યાદ આવી જાય છે, કેટલી વખત ઘર યાદ. મમતા છોડવાની વાત સંતોએ ગાયું છે, એની વેદનાઓ છે. આવી રૂડી મમતા મરે નહીં, એનું માર શું એ વાલો મારો વિનાનો દયાળ માતા
કે મારી મમતા મરતી નથી, એનો માટે એની ઔષધિ માગી મહાપુરુષોએ. આપણને આપણી નબળાઈની, આપણા દુઃખોની, આપણી મુશ્કેલીની, આપણા અજ્ઞાનની ખબર પડે ને, જે માણસને પોતાના અજ્ઞાનની ખબર પડે ને એને જ્ઞાન મળે. પોતાના ભૂલની ખબર પડે. તમે જોજો, મોટે ભાગે કોઈ આપણી ભૂલ કાઢે ને ત્યારે ગમતું નથી. પેલી કરુણતા એ વાતની છે. બીજી કરુણતા એ વાતની છે કે પોતાને પોતાની ભૂલ સમજાતી નથી. અને ત્રીજી વાત એ છે કે ભૂલ સમજાય તો પ્રયત્ન થતો નથી. એટલે આજ એક દીકરો પોતાના પિતાને સમજાવે છે, ધર્મ ભજસ્વ સતતમ તજલોક ધર્માન. પિતા, હવે તમારી ઉંમર થઈ, ધર્મનું ભજન કરો, લોક ધર્માન છોડો. જો 60-70 વર્ષ થાય પછી સંસારના વ્યવહારો થોડા ઓછા કરી નખાય. દીકરાને મોકલાય, ભાઈને મોકલાય, ધીમે 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 સંસારમાંથી થોડુંક ઓછું કરતું જવાય. સેવસ્ય સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષનો સંગ કરાય, કામનાઓ અને તૃષ્ણાઓને છોડાય. અન્યાશ્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા. બહુ સારી વાત કહી છે. અન્યના ગુણ અને દોષ એકેય નહીં જોવાના. જો કોઈના ગુણ જોશો ને તો દોષ દેખાઈ જશે. દોષે નહીં જોવાના, ગુણે પણ નહીં જોવાના, રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. રોજ સેવા અને કથા રસનું પાન કરો. અને પિતાજી, હવે ઉંમર થઈ ને, તમે વનમાં જઈને ભજન કરો. દીકરાનો ઉપદેશ મળ્યો અને ગોકર્ણ મહારાજના કહેવાથી આત્મદેવ જંગલમાં જતા રહ્યા, વનમાં ગયા અને ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરતા 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 ભગવાનના ધામને પામ્યા. પછી ધંધુકારીનો ત્રાસ વધ્યો, સંપત્તિ વાપરવા લાગી. પછી પોતાની મા પાસેથી પૈસા માગે, મા નો આપે એટલે માને ત્રાસ આપવા લાગ્યો. એક દિવસ એની મા ધંધુકારીને માં ધૂંધલી કૂવામાં પડીને મર્યા. આપણે ખોટું કર્યા તો એનું ફળ ભોગવવું પડે. આત્મદેવને છેતરો હતો ને, પોતાનો દીકરો તો નહોતો. એક દિવસ કૂવામાં પડીને મરવું પડ્યું. અને એ પછી ગોકર્ણ મહારાજ યાત્રાએ નીકળી ગયા અને એકલો ધંધુકારી થયો. પછી તો બધા જ વેસનો, બધા જ દુર્ગુણો હતા. એક દિવસ એણે 5 વેશ્યાઓની સાથે લગ્ન કરી પોતાને ઘરે લાવ્યો. આ 5 વેશ્યા એટલે 5 વિષય: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયમાં જીવ ફસાય છે. પોતાને ઘરે લાવ્યો. પછી તો પૈસા નહોતા એટલે ચોરી કરવા લાગ્યો. અને ચોરી કરતા કરતા એક દિવસ રાજાને ત્યાં ચોરી કરી, સંપત્તિ લઈ આવ્યો, કપડાં લઈ આવ્યો. અને 5 વેશ્યાઓને એવું લાગ્યું કે હવે આની પાસે કાંઈ રહ્યું નથી, માટે આને હવે આપણે મારવું પડે. જગતની અંદર તમારી પાસે, મારી પાસે, અમારી પાસે, કોઈની પાસે કાંઈ હશે ત્યાં સુધી જગત માને છે. જ્યારે કાંઈ નથી એમ ખબર પડે ત્યારે જગત સાથ છોડી દે છે. આજ 5 પત્નીઓએ મળી અને ધંધુકારીને દોરડાથી ગળા ફાંસો દઈને માર્યો. એમ મરતો નહોતો એટલે ધગધગતા અંગારા નાખી એના મુખની અંદર અને મહાપરાણે મર્યો એટલે પ્રેત થયો. જો પિતૃદેવતા અલગ છે, પ્રેત અલગ છે. પિતૃદેવતાઓનો તો ઉદ્ધાર થાય પણ પ્રેતનો ન થાય. આજ પ્રેત બન્યો. તો પાણી દેખે પણ પાણી ન પી શકાય. બહુ કઠિન દુઃખો ભોગવે છે. એમાં ગોકર્ણ મહારાજ યાત્રામાં હતા, એને ખબર મળ્યા પોતાના ભાઈનું મૃત્યુ થયું. એટલે ગયા જેમાં શ્રાદ્ધ કર્યું, પિંડદાન કર્યું, પાછા પોતાના ગામ આવ્યા. પોતાનું ખંડેર થઈ ગયેલું મકાન હતું, ઓસરીમાં સૂતા છે. રાતના સમયે આમ વિચિત્ર વિચિત્ર દ્રશ્ય જોયા અને વિચાર થયો કે આ શું હશે. એટલે હાથમાં જળની અંજલિ લઈ અને એને પાણી છોડ્યું. મંત્રોના પ્રતાપે પ્રેતને વાચા આવી. એને કીધું કે ભાઈ, હું તમારો ભાઈ ધંધુકારી છું. મેં તો તમારા માટે ગયા જેમાં શ્રાદ્ધ કર્યું, તારી મુક્તિ ન થઈ. ધંધુકારી કહેવાય, ભાઈ મારા માટે તમે 100 શ્રાદ્ધ કરશો ને તો પણ મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં પાપ બહુ કર્યું છે. આપણે ખૂબ પાપ કરીને ગંગાજીએ જઈએ, ગંગાજીમાં ડૂબકી મારી આવીએ ને પાપ ધોવાઈ જતા હોય તો 2 મહિને 4 મહિને આપણે જાયા જ કરીએ. હા, અહીંયા પાપ કરીએ, ત્યાં ધોઈ આવીએ, અહીંયા પાપ આવીએ પાછા કરી ત્યાં ધોઈ આવીએ. એમ જો ગંગાથી પાપ સાફ કરતી હોત તો દુનિયામાં પાપ કેટલા વધી જાત. એવું નથી. આપણા અંદરનો માયલા જ્યારે ગંગામાં સ્નાન કરી લે ત્યારે બધા પાપ જતા રહે છે. અને પછી
ઘણા બધા ઋષિઓને બ્રાહ્મણોને પૂછ્યું કે આના માટે શું કરવું, અલગ અલગ શ્રાદ્ધ બતાવ્યા, પણ કીધું કે મારા ભાઈની મુક્તિ તો એમાં નહીં થાય. પછી સવારમાં નદીમાં સ્નાન કરી અર્ઘ્ય આપતા વખતે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી, તોભ્યમ નમો જગત સાક્ષીન બ્રૂહિ મે મુક્તિ હેતુકમ તશ્રુત્વા દુરત સૂર્ય સ્ફુટમિત્યભ્યભાસત. એ સૂર્યનારાયણ દેવ, મારા ભાઈની મુક્તિ માટે મારે શું કરવું? સૂર્યનારાયણ ભગવાને કહ્યું, શ્રીમદ ભાગવતમ મુક્તિ સપ્તાહ વાંચનમ કુરુ ઇતિ સૂર્યવચ સૈવેર ધર્મ રૂપમ તો વિશ્રુતમ. તમારા ભાઈની મુક્તિ માટે તમે શ્રીમદ ભાગવતની કથા કરો. હવે એની પાસે કાંઈ હતું નહીં. પછી પોતાના ગામમાં બધાને બોલાવી, નદીનો કિનારો હતો, વાંસનું જંગલ હતું, વાંસની વ્યાસપીઠ બનાવી અને ગોકર્ણ મહારાજ પોતાના ભાઈને એક બ્રાહ્મણને મુખ્ય યજમાન બનાવી અને કથાની શરૂઆત કરી. એટલે પ્રેત આવ્યો, બેસવું ક્યાં? ચલિત્રે બેસી શકાય નહીં, એટલે એક પોલો વાંસ હતો એમાં બેઠો. 7 દિવસ માટે કથા સાંભળે છે. પહેલા દિવસની કથા પૂરી થઈ એટલે ગાંઠ તૂટી. આપણે પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં વાંસ રાખીએ છીએ. એનો અર્થ શું થાય છે? વાંસ એટલે વાસના. વાસનાની 7 ગાંઠ આપણી અંદર હોય છે. એક એક ગાંઠ તૂટતી જાય એમ એમ જીવતા જીવતા જીવની મુક્તિ થઈ જાય. વાસ એ વાસનું પ્રતીક છે. અને એક એક ગાંઠ તૂટતી ગઈ. 7મે દિવસે 7 ગાંઠ તૂટી. દિવ્ય દેહધારી મહારાજ ધંધુકારી બહાર આવે છે. ભાગવતજીને વંદન કર્યા, પોતાના ભાઈને વંદન કર્યા. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. એને લેવા માટે વિમાન આવ્યું અને વિમાનમાં બેસીને જ્યારે જવાની તૈયારી કરતો હતો એ સમયે ગોકર્ણ મહારાજે પૂછ્યું પાર્ષદોને કે ભાઈ કથા તો અમે બધાએ સાંભળી, તો એકલા ધુંધુકારીની મુક્તિ, એના માટે વિમાન ને અમારા માટે કાંઈ નહીં. બીજી એક વાત કરું, સમય થવા જઈ રહ્યો છે, પણ આપણે હવે હારામાં હારી કથા અત્યારે ચાલી રહી છે. 7 દિવસ થાય અને પૂર્ણાહુતિ થવાની તૈયારી હોય જ્યારે 28 તારીખે ને ભગવાનની કૃપા થાય ના, તમારે તો જંગલ ને ઝાડ ને બધું સાયકલા છે, એમાં ભગવાનની ઈચ્છા થાય ને વિમાન આવે ને એમ કહે કે મેસણકા ગામની અંદર આ સોનાણી પરિવારે બહુ સારી ભાગવત કથા કરી અને હાલો તમને બધાને વૈકુંઠમાં લઈ જાઉં, તો આપણે તૈયાર કેટલા થઈએ? થઈએ કોઈ? પેલા તો અમે જ ન થઈએ. અમે કહીએ હજી અમારે કથાના મુહૂર્ત આપેલા છે. હા, તમે એમ કહો કે ભાઈ અમારે એક દીકરો બાકી છે, એનો સંબંધ કરવાનો છે, લગ્ન કરવાના છે, કોઈ કે અમારી ઓફિસમાં એટલું કામ છે, ને કોઈ કે મારે સર્વિસનું એટલું કામ ચડી ગયેલું છે. કોઈ વૈકુંઠમાં વિમાન આવે તો જવા માટે તૈયાર નથી. વિમાન એટલે વિશિષ્ટ માન, વિશેષ માન મળે છે પરમાત્માના ઘર તરફથી. એ વિમાન છે. વિમાન હવે નથી આવતા, એક સમયમાં આવતા હોય છે, એ અલગ વાત છે. અત્યારે વિમાન ન આવે, પણ ભક્તિ કરે તો એને વિશિષ્ટ માન મળે પરમાત્માની કૃપાથી. એ વિમાન. હું તમને પૂછું કે આપણે નરસિંહ મહેતાને ક્યાં ઓળખીએ? ચાલો વિચાર કરો. તુલસીદાસજીને ક્યાં ઓળખીએ? મીરાબાઈને ક્યાં ઓળખીએ? પાંડવોને ક્યાં આપણે જોયા? 5,500 વર્ષ પહેલા ભગવાનનું કથા આવશે ત્યારે આપણે કહીશ 5,500 વર્ષ પહેલા પાંડવો થયા. એ પાંડવોને દુઃખ પડે તો આપણે આંખમાં આંસુ આવી જાય. કેમ? એના જીવન એવા હતા અને હજી જીવિત છે, એની ચેતનાઓ જીવિત છે. એને યાદ આપણે કરીએ તો આપણે અંદર પણ આનંદ થાય છે. તો આવી રીતે બીજી વખત ગોકર્ણ મહારાજે પાછીને આ ભાગવત કથા કરી અને પોતાના ગામના બધાને ભગવાનનું ધામ અપાયું હતું. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમા. એવું ભગવાનનું ધામ ગોકર્ણ મહારાજે પોતાના ગામના બધાને અપાયું હતું. આવી રીતે ગોકર્ણ મહારાજની કથાથી પોતાના ભાઈને મુક્તિ મળી, ગામના દરેકને મુક્તિ મળી. તો આવી ભાગવતની કથા છે. 7 દિવસ માટે આપણે શાંતિથી સાંભળશું તો એવો આપણને આનંદ મળશે. 6ઠા અધ્યાયની અંદર કથા વિરામ તરફ જઈ રહી છે. એમાં થોડા નિયમો બતાવ્યા છે કે ભગવાનની કથા ક્યારે રાખવી, શુભ મુહૂર્ત ક્યું. તદેવ લગ્નમ સુદેવમ તારાબલમ વિદ્યાબલમ
જે દિવસે ભગવાનની કથાનું મુહૂર્ત થાય એ દિવસ શુભ. એના માટે કોઈ દિવસ શુભ જોવાની જરૂર નથી. જે દિવસે ભગવાનની કથા બેસે ને એ દિવસ શુભ. બીજું, ભગવાનની કથામાં કેટલો સંપત્તિ વાપરવી, તો ભાગવતકારે લખ્યું છે કે પોતાના દીકરા કે દીકરીના લગ્ન કરીએ અને જેટલા ઉત્સાહથી જેટલા ભાવથી સંપત્તિ વાપરીએ એવી રીતે ભગવાનની કથામાં વાપરવી. ત્રીજું, કથાનું સ્થળ બતાવ્યું. ક્યાં કથા કરવી, તો તીર્થે વાપી વને વાપી ગૃહીત્વા શ્રવણ ઉત્તમમ. કાં તો તીર્થમાં, કાં તો વનમાં, કાં તો દેવ મંદિરમાં, અને એનાથી ઉત્તમ પોતાના ઘરના આંગણામાં, જ્યાં આપણો જન્મ જે ભૂમિ ઉપર થયો, આપણા માતા પિતા, આપણા દાદા, એના પિતા, એના પિતા, એના તમારી કંકોત્રીમાં બધો એક આંબો છે, અને 7 પરિવારના એ પરિવાર એટલો બધો નીચે પણ વધ્યો, ઉપર પણ એટલા બધા નામ છે. એ બધા જ પરિવારો જે ભૂમિમાંથી પ્રગટ થયા, એ ભૂમિ, એમાં બેસીને આપણે કથા કરીએ એ આપણા માટે ઉત્તમ. પછી સગવડતા હોય તો ગંગા કિનારે કરીએ, નર્મદા કિનારે કરીએ, દ્વારકા કરીએ, એ અલગ વાત છે. એક બીજું, કથા કરીએ તો વક્તા કેવા હોવા જોઈએ એનું વર્ણન કર્યું છે, એવું નથી શ્રોતાનું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. આ વક્તાના ગુણો છે. વિરક્ત ભાવ. બીજો ભાવ વૈષ્ણવ, ભગવાનનો ભક્ત હોવો જોઈએ. ત્રીજો ભાવ વિપ્ર, એટલે ભાગવતની કથામાં બ્રાહ્મણ હોવો જોઈએ. હું બ્રાહ્મણ છું એટલે કહું એટલે આ માટે નહીં. રામાયણની કથા હોય, શિવપુરાણની કથા હોય, બીજી કોઈ પણ કથાના વ્યાસપીઠ ઉપર કોઈ પણ બેસે એ ચાલે, પણ ભાગવતની કથા હોય તો એ સમયે કોઈ બ્રાહ્મણ જ હોવો જોઈએ, અને એ બ્રાહ્મણ નિર્વ્યસની હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રનું નાનામાં નાનો માણસ સમજી શકે એવું અર્થઘટન કરી શકે. મને હમણાં આજે જ કંઈક દિવસે અમે જતા હતા, ત્યાં ઉતારે કે ક્યાં પોથી આવી ત્યારે તો એક ભાઈ મને કે તમે માવો ખાવ છો તો લેતા આવું, એમ મને કહેતા. એને બિચારાને તો આનંદ આમ થાય ને, આપણે ઘરે મહેમાન આવે એટલે. મેં કીધું હું માવો ખાઉં તો મારે છોડાવવાનું કોકને કેવું હોય તો કહી શકાય? ના કહી શકાય. અમે અહીં 3 કલાક બેઠીએ, પછી અહીંથી ઉતરવાનું નહીં કે અહીંયા મને ચાનું પૂછવા આવ્યા, કોફીનું પૂછવા આવ્યા, પાણીનું પૂછવા આવ્યા. તમારા તરફનો વિવેક ભાવ બહુ છે, પણ અહીંયા 3 કલાક બેઠીએ ને ત્યાં સુધી કાંઈ વસ્તુ લેવાય નહીં. તો તમારું તપસ્યા થાય, તો તમારું તપ પાકે, અને તો ભાગવતની કથાથી તમે હરી ફરી શકો, તમે નીચે જઈ શકો, ફરી શકો. તમે એક જગ્યા ઉપર કેટલી સમય બેઠી શકો છો એ તમે બેઠશો ત્યારે ખબર પડશે. એક જગ્યા ઉપર બેઠીને કેટલું બોલી, જ્યારે બોલશો ત્યારે ખબર પડશે. એ એક કૃપા કામ કરતી હોય, કોઈ વ્યક્તિ કામ નથી કરતો, એક પરમાત્માની કૃપા કામ કરતી હોય છે. અને એ જ્યારે એવા ભાવથી કરીએ ત્યારે આપણી કથાઓ સફળ થતી હોય છે. એટલે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશળો, દ્રષ્ટાંત આપે પણ એવું દ્રષ્ટાંત હોય કે કોઈ જ્ઞાતિને ન લાગુ પડે, કોઈ વ્યક્તિને. જો કથામાં 2 નિયમ છે. કથામાં બેઠા હોય એના ખોટા કોઈના વખાણ ન કરાય, એક. અને બીજું, ખોટો કોઈને દુઃખ થાય એવું બોલાય નહીં. એ વક્તાને બહુ જાણ. અને તમે માનશો, હું વધારે અહીંયા બેસીને ડરું એટલે કોઈ દિવસ ક્યાંય ડરતો નથી. ભગવાનની ગાદી ઉપર બેઠી માણસ ડરવાનું શું હોય? પણ અહીંયા બેઠા પછી બહુ ધ્યાન રાખવું પડે કે આપણી નાની એવી ભૂલ થતી નથી ને, એ વક્તાની નિશાની છે. ત્રીજો, ધીરો, એનામાં ધૈર્ય હોવો જોઈએ. અને છેલ્લું, કાર્યોથી નિસ્પૃહ ભાવ હોવો જોઈએ. એટલા લક્ષણો કયા. પછી રોજ સ્થાપિત દેવતાઓનું પૂજન કરવાનું. આપણે દર્શન દાદા છે એ દરરોજ પૂજા પાઠ ત્યાં કરાવે છે. તમે સ્થાપિત દેવતાઓનું રોજ પૂજન કરો છો. એમાં પિતૃનારાયણના પૂજન થાય છે, કુળ દેવતાના પૂજન થાય છે, ભાગવત ભગવાનનું પૂજન થાય છે, આવેલા સંતોનું પૂજન થાય છે, આવેલા બ્રાહ્મણોનું પૂજન થાય છે. એનું બધાનું પૂજન થવું. કારણ ભાગવત એ ભગવાનની વાંગમય મૂર્તિ છે. અને ભગવાન જ્યારે કૃષ્ણ સ્વધામ ગયા ને ત્યારે ઉદ્ધવજીએ પૂછ્યું કે હવે તમે તો સ્વધામ જાઓ છો તો ધર્મ કોને શરણે રહેશે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે ધર્મ એને શરણે રહેશે કે હું મારું દિવ્ય તેજ છે એ ભાગવતમાં પધરાવું છું. આ ભાગવત એટલે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. અહીંથી આગળ ભાગવત શા માટે હોય છે? તમારે એનાથી દર્શન થાય. અમે એને ધ્યાનમાં રાખીને કથા કરીએ. એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. તો આવી રીતે વક્તાઓના લક્ષણો કયા, શ્રોતાઓએ શું કરવું,
હવે તમારા માટે છે કે 7 દિવસ બની શકે એટલું બ્રહ્મચર્યનું પાલન કરવું. એમાં વાણીથી પણ કોઈને સાથે આપણો દુર્વ્યવહાર ન થાય એનું ધ્યાન રાખવું. બની શકે કોઈની 7 દિવસ માટે પણ નિંદા ન સાંભળવી. બની શકે તો ભૂમિ ઉપર શયન કરવું, પલંગ કે ખાટલા ઉપર ન સૂવું. બની શકે તો 7 દિવસ સુધી શોર કર્મ એટલે હજામત આદિ ન કરાવવા. બની શકે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આ 7 દિવસ માટે પોતાના પડખે ન ચડે. અને કાંઈ ન થાય, આ બધું કહ્યું એમાંથી કાંઈ ન થાય તો ભાવથી બની શકે એટલી કથા સાંભળવી. 2 ટાઈમ જમી લેવાનું, ફરાળ કરી લેવું એવું કાંઈ નથી. તમને ઠીક લાગે, તમારું શરીર કામ કરે એવું તમારે કરવાનું. શરીરને કષ્ટ નહીં આપવાનું, મનને ધીરજ આપવાની. ગમે એટલી વસ્તુ બગડી જાય, થાય, ગમે એ થાય, મગજ ઉપર બરફ રાખીને શાંતિથી 7 દિવસ માટે બેઠી રહેવું. અને હું તમને વ્યાસપીઠ ઉપરથી બીજું તો વધારે હું કહી શકું, પણ તમે 7 દિવસ આવી રીતે કથા કરશો ને એટલે તમારા પરિવારમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં એક નવી ક્રાંતિ થશે. 7 દિવસ પછી 6 મહિને, વર્ષે પરિવર્તનો હશે. એ તમે યાદ રાખજો. આ ભાગવત છે, એનું બહુ ફળ ઉત્તમ હોય છે. તો આવી રીતે શ્રોતાઓના પણ નિયમ કયા. અંતમાં જ્યાં ગંગા કિનારા ઉપર કથા ચાલતી હતી ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા અને સુખદેવજી મહારાજે વચનામૃતો કયા. એ શ્રીમદ ભાગવત છે, એ પુરાણ તિલક છે, બધા પુરાણોમાં શ્રેષ્ઠ છે. યદ વૈષ્ણવામ ધનમ યસ્ય પારમહંસ્યમેવ મામલમ જ્ઞાનમ પરમ ગીયતે. આ પરમહંસોની સંહિતા છે. સ્વર્ગમાં, વૈકુંઠમાં કે કૈલાસમાં ક્યાંય ભગવાન છે, ભગવાનની કથા નથી. એકલી પૃથ્વી ઉપર જ છે, માટે બધા જ એનું પાન કરજો. એવે સમયે ભગવાન પ્રહલાદ, બલિરાજા, ઉદ્ધવ, અર્જુન, પાર્ષદો સાથે બધા પધાર્યા અને સંકીર્તન થયું. આપણે જેવી રીતે સંકીર્તન કરીએ છીએ ને એવી રીતે સંકીર્તન થયું. અને ઇન્દ્ર મહારાજે મૃદંગ હાથમાં લીધો, અર્જુનજી આલાપ કર્યા અને સુંદર સંકીર્તન થયું. એટલે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ નાચવા લાગ્યા. સ્વયં ભગવાન દ્વારકાધીશ પ્રગટ થયા અને સભા મધ્યથી જય જયકાર થયો. બોલીએ દ્વારિકાધીશ. ભગવાન નારાયણ પ્રગટ થયા અને કીધું, નારદજી તમારી કથાથી હું પ્રસન્ન થયો છું, માગો, બોલો શું આપું. એ સમયે નારદજી હાથ જોડીને કીધું, પ્રભુ મારે કાંઈ જોતું નથી, આપ મારી કથામાં પધાર્યા એટલે બધું કામ થઈ ગયું. પણ એક વરદાન આપો કે જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં 7 દિવસ માટે તમે પધારજો. અહીંયા ભગવાનની કથા થાય છે એટલે ભગવાન અહીંયા પધાર્યા છે. અને ભગવાને કીધું તથાસ્તુ. તથાસ્તુ કીધું એટલે ભગવાન દરેક કથામાં આવે છે. પણ આપણે આંખથી એને ન જોઈ શકીએ, કેમ કે અર્જુનને પણ દિવ્ય દ્રષ્ટિ આપી હતી એટલે આપણે એને આંખથી ન જોઈ શકીએ. આવી રીતે ભગવાને સુંદર રીતે આશીર્વાદ આપ્યા. અને અંતમાં સુતજીએ કહ્યું, અસારે સંસારે વિષય વિષસંગ કુલધિયા ક્ષણાર્ધ ક્ષેમાર્થમ પિબતમ સુખ ગાથા તુલસુધામ કિમર્થ વ્યર્થ ભો વ્રજત કુપથે કુચ્છિત કથે પરીક્ષણ સાક્ષી અશ્વણવત ગત મુક્તિ કથનમ. અસારે સંસારે. તમે કોઈના ઘરેથી માગીને લઈ આવેલી છાશ હોય, એમાંથી બધું માખણ લેવાઈ ગયું હોય, છતાં એમાં મંથન કરીએ ને તો એમાંથી એક કણ માખણનો મળે. પણ 1000 વર્ષ સુધી પાણીમાં મંથન કરવામાં આવે તો 1000 વર્ષે પણ એમાંથી કણ માખણનો મળે નહીં. એમ આખી જિંદગી સંસારમાં મંથન કરવામાં આવે તો સુખ મળતું નથી. અસારે સંસારે વિષય વિષ સંગ કુલ ધીય. એમાં તું વિષયોની સાથે, વ્યસનોની સાથે સંગ કરીને હે જીવ શા માટે બેઠો છે? એક ક્ષણ માટે, અડધી ક્ષણ માટે પણ સુખ ગાથા ભગવાનની કથાનો તું લાભ લે, એ ભલામણ કરી. અને પરીક્ષિત એના સાક્ષી છે કે 7મે દિવસે કથા સાંભળતા સાંભળતા મહારાજ પરીક્ષિતને મુક્તિ મળી હતી. આવું 6 અધ્યાયનું પદ્મપુરાણ અંતર્ગત જે મહાત્માની કથા હતી એનું પુષ્પ આ પહેલા દિવસની કથામાં ભગવાનના ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ.
બોલીએ શ્રી દ્વારિકાધીશ. તથા આજની વિરામ તરફ જઈ રહી છે ત્યારે 2 મિનિટનું સંકીર્તન કરશું. યજમાન પરિવાર જે અહીંયા પૂજામાં આવવાના હોય એ બધા સંકીર્તન પૂરું થાય એટલે આવી જાય. પછી એવો અહીંયા પૂજા કરશે, આરતી થશે. આરતી થઈ ગયા પછી એ બધા યજમાનોએ અહીંયા આવી હાથમાં શ્રીફળ લઈ અને આ વ્યાસપીઠની આમ 4 પ્રદક્ષિણા કરવી. 4 પ્રદક્ષિણા પૂરી થઈ ગયા પછી આ જુવારાને પાણી પાવું અને વાંસ ત્યાં પિતૃદેવતાઓ માટે સ્થાપિત કર્યો છે ત્યાં એને પાણી પાવું અને પછી બધા વડીલોને વંદન કરવા અને પછી આજની કથાનો અહીંયા વિરામ થશે. આ સાંજની કથામાં રોજ તમારે કરવાનું. અહીંથી અમારે દર્શન દાદા કહેશે તમને, પણ છતાં મેં તમને સૂચન આપી દીધું. તો 2 મિનિટ માટે જો આપણા પિતૃદેવતાઓ માટે રીતે જે કરવાનું છે એ હું કરતો રહીશ. એટલે બહુ આનંદ આવ્યો. પહેલા દિવસની કથાનો ભાવ પુષ્પ ભગવાનના ચરણમાં સમર્પિત કરી આવો 2 મિનિટમાં